હાય ઓલ, આ બધા મજામાં? ઓકે. સો 2024 લોકોનું કેવું ગયું કેવું નહીં એ ગયું, હવે એને ભૂલી જઈએ. 2025 અને એના પછીના સમય પર આવીએ. હેપી ન્યૂ યર ફર્સ્ટ ઓફ ઓલ, અને બધાનું 2025 અને આવનારો ટાઈમ ખૂબ સારો જાય એવી પ્રાર્થનાઓ. હા, 2025 અને એના પછીના મેં થોડા પ્રિડિક્શન્સ કર્યા છે. મેં નહીં, ઘણા બધા એસ્ટ્રોલોજર્સે કર્યા છે, અને લગભગ બધાની કોમન વાત નીકળીને આવે છે કે 2025 પછી અગર 2025થી વી કેન સે કે થોડાક કુદરતી ઘટનાઓ, કુદરતી જે બનાવો છે એ વધી શકે છે. એરલાઇન્સને બધા ક્રેશ થવાના બનાવો વધી શકે છે. બીજા રોગચાળાઓ, એનું પણ રીઝન છે. એક તો સળગઈ યુતિ થાય છે માર્ચ 2025 એન્ડમાં મીન રાશિમાં શનિ જાય છે 2.5 વર્ષ માટે, અને ગુરુ મે 2025થી 2033 સુધી અતિચારી થાય છે. લાસ્ટ ટાઈમ જ્યારે ગુરુ અતિચારી થયા હતા થોડા ટાઈમ માટે, એટલે 2 વર્ષ જેવા માટે, ત્યારે એ ટાઈમમાં આપણે કોરોના જોયો હતો. કોરોનાથી બધું અટકી ગયું હતું. એ બીમારી બહુ ભયંકર હતી, જીવલેણ, ખાસા બધા જીવ જતા પણ જોયા હતા. અને એ વખતે પણ એની પહેલાં ષડગ્રહ યુતિ થઈ હતી ધન રાશિમાં. ઓકે, સો ઘણા કોમ્બિનેશન્સ એવા બને છે કે જે આમ કહેવાય કે માનવતા માટે ખૂબ સારા નથી. અને હા, હું એમ કહીશ કે જે વસ્તુ થવાની છે, નો ડાઉટ એ થવાની જ છે. ઓકે, પણ એ આપણે આપણું પ્રિકોશન્સ નહીં લઈએ એ પણ આપણા માટે મૂર્ખામી છે. સો બેટર છે કે હા, આપણે લાઈફ જીવો પણ થોડા પ્રિકોશન્સ પણ લો. ઓકે, સો હા, મેં કીધું એમ કે ગુરુ અતિચારી થવાના છે, ષડગ્રહ યુતિ છે, શનિ મીન રાશિમાં છે, તો આવા ઘણા યોગો છે. અને આના માટે બીજા બધા ઘણી બુક્સમાં પણ ઘણું બધું કીધેલું છે, બીજા જ્યોતિષોએ પણ ઘણું કીધેલું છે, તો હું બહુ નહીં કહું. આપણે સીધા એના ઉપાયો પર જઈશું અને એનું કારણ જાણીશું ઉપાયોના. તો હું એમ કહીશ ઉપાયો માટે ફર્સ્ટ ઓફ ઓલ કુશા જે દુર્વા કહેવાય એને ઘરની ચારે બાજુ લગાવો અથવા મૂકો, અને મૂકીને થોડા ટાઈમ બદલતા રહો એને, અને જોડે પણ રાખો. કારણ કે એ ખૂબ પવિત્ર છે, એના વાઇબ્સ ખૂબ પવિત્ર છે. અને એવું કહેવાય છે કે દુર્વા અથવા કુશા જે છે એ નેગેટિવિટી અને તમારી નજીક આવતા રોકે છે, નેગેટિવ વસ્તુને રોકે છે, વ્યક્તિને પણ રોકે છે. આપણે રામાયણમાં જોયું છે, ઓકે, કે સીતાની જોડે એ કુશાલીને ફરે છે, રાઈટ, અશોક વાટિકામાં. સો એ ખૂબ છે, ખૂબ સારું છે એ ઉપાય, અને ફાયદાકારક છે. બીજી વસ્તુ છે દેવી કવચ. તમે દેવી કવચ દિવસમાં એકવાર કરો, અથવા તો તમે ઘરમાં વગાડો. કારણ કે એમાં દેવી કવચ જો તમે સાંભળશો તો તમને ખબર પડશે કે બધી દિશાઓનું, બધી વાઇબ્સનું, તમારા ઇન્ટરનલ આઉટર અને જે એક્સટર્નલ બોડી છે, બધી વસ્તુનું પ્રોટેક્શન, એક અંગનું પ્રોટેક્શન, તમારા વિચારોનું પણ પ્રોટેક્શન આપેલું છે. તો ખૂબ સારું રહેશે. સો આ વસ્તુ કરો. દેવી કવચ ના થાય તો તમે કુંજિકા તો કરી શકો છો, તો આ વસ્તુ કરો. આના પછી મેઇન વસ્તુ, કોઈ સારા આધ્યાત્મિક વ્યક્તિની જેના વાઇબ્સ પોઝિટિવ હોય, જે વ્યક્તિ આધ્યાત્મિક હોય, જેને આધ્યાત્મિક નોલેજ હોય, એવાને તમે ક્યાં તો ગુરુ બનાવો, ક્યાં તો એનો સંગાત કરો નહીં કરો. હું આજની વાત નથી કરતો, હું ખાલી 2025ની વાત નથી કરતો, એટલીસ્ટ 2033 સુધી કરો. કારણ કે ગુરુ 2033 સુધી અતિચારી થવાના છે. ઓકે, અને એ વ્યક્તિ તમને ખૂબ પ્રોટેક્ટ કરશે, તમને એનાથી ફાયદો થશે. બીજાને ગમે તેટલું નુકસાન થતું હોય, તમે જોશો કે જો તમારી જોડે એ વ્યક્તિ હશે અથવા તો ગુરુ બનાવ્યા હશે, તો બીજાના કમ્પેરમાં તમને નુકસાન ઓછું થશે. એવું નથી કે નુકસાન નહીં થાય, પણ નુકસાન ઓછું થશે એવું હું કહી શકું. અને વાત 100% સાચી છે. મારા બધા તારણો પછી હું કહું કે વાત 100% સાચી છે. હા, હું એમ નથી કહેતો જે પ્રસિદ્ધ લોકો છે, જે પ્રસિદ્ધ ગુરુઓ છે, એ લોકોને જ તમે ગુરુ બનાવો અથવા એ લોકોની સાનિધ્યમાં રહો. કારણ કે ઘણા એવા આધ્યાત્મિક લોકો મેં જોયા છે જે લોકોને પ્રસિદ્ધિની પડી નથી. ઇવન આપણા જેવા નોર્મલ લોકોની વચ્ચે જ રહે છે, પણ એ લોકોનું આધ્યાત્મિક નોલેજ, એ લોકોની ઓરા ખૂબ જ પવિત્ર છે, ખૂબ જ હાઈ છે, રાઈટ. સો તમે એવા લોકો જોડે રહો. પ્રસિદ્ધ લોકો દરેક સિદ્ધ હોય છે એમ નથી કહેતો, અને સિદ્ધ લોકોને પ્રસિદ્ધિની કોઈ જરૂર હોતી નથી. ઓકે, રાઈટ. સો આવા લોકો જોડે રહો, આવા લોકોનું ગુરુ બનાવો. આ લોકો કહે ને ઘણી વાર, તો એ લોકોનું આંખો બંધ કરીને પણ માનવાનું રાખો એકવાર, રાઈટ. કારણ કે એનાથી તમને ફાયદો જ છે.
આનું રીઝન કહું તમને. એક તો મીન રાશિમાં ષડગઈ યુતિ થાય છે, તો મીન રાશિનો પ્રભાવ રહેવાનો છે આગળ. બીજું, શનિ પણ મીન રાશિમાં જાય છે, તો શનિનો મીન રાશિમાં પ્રભાવ રહેવાનો છે. જે મીન રાશિ છે જે એ કાળ પુરુષની છેલ્લી રાશિ છે, એટલે કે આખું સર્કલ પતાવે છે છેલ્લી રાશિ. મોક્ષની રાશિ કહેવાય છે, કારણ કે કેતુ પણ એમાં હોય 12મા ઘરમાં, તો તમને કહે છે મોક્ષ મળે છે, બરાબર. મીન રાશિ ખૂબ જળ તત્વની રાશિ છે, ગુરુની રાશિ છે ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, તો તમને મોક્ષ અપાવવાનું કામ કરે છે. મીન રાશિ એ આધ્યાત્મિક ગુરુઓ સાથે જોડાયેલી છે. તો આ જેટલી પણ વસ્તુ થાય ને, એમાં મીન રાશિનો ખૂબ પ્રભાવ આવશે નેક્સ્ટ થોડા ટાઈમમાં. તો એને ખાલી જે છે ને આધ્યાત્મિક ગુરુઓ જે છે, આધ્યાત્મિક લેવલના માણસો છે, આધ્યાત્મિક ચેતના છે, એ લોકો તમને ખૂબ સારી રીતે બચાવી શકે. એ લોકો જોડે રહેવાથી તમને ખૂબ ફાયદો થાય. મેં કીધું એમ કે મીન રાશિ કેતુને પણ 12મા ઘરમાં મોક્ષનું કારક કહેવામાં આવે છે. અને એમાં એવું કહેવામાં આવે છે કે જો તમારે જો ગુરુ હોય ને, 12મું ઘર એક્ટિવ કરવું હોય ને, તો તમારી જોડે આધ્યાત્મિક ગુરુ હોય, આધ્યાત્મિક નોલેજ હોય, તો તમને આ 12મા ભાવનું નેગેટિવ ફળ નથી મળતું, પણ એના પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. બીજું કે 12મું ભાવ છે, વ્યય સ્થાન છે, બધી વસ્તુ મેળવ્યા પછી વ્યય થાય છે, એટલે છેલ્લું સ્થાન છે, બધી વસ્તુ જાય. ઓકે, તો જતાં અટકાવે એ ગુરુ. ઓકે, મુસીબતમાંથી બહાર કાઢે એક ગુરુ. કારણ કે બધું પતાવીને છેલ્લે તો બધું પતાવવાનું છે, રાઈટ. આખું સર્કલ પતાવવાનું છે, કારણ નવી શરૂઆત કરવાની છે. નવી શરૂઆત પહેલાં આખું સર્કલ પતે, તો એ જે નેગેટિવિટી છે એ કોણ દૂર કરે? કારણ બધું પતાવવાનું અને બધું જવાનું જ છે, વ્યય જ થવાનો છે. વ્યય અટકાવે, ગુરુ અટકાવી શકે છે. ઓકે, સો એટલે મીન રાશિ જળ તત્વ જ્ઞાનની રાશિ છે. મીન રાશિ ગુરુની રાશિ છે, અને જળ તત્વ જળ ડીપમાં છે. ઓકે, તો તમે જેટલું જ્ઞાન હશે, જેટલું ડીપમાં નોલેજ હશે જે વ્યક્તિને, રાઈટ, જેટલા સરળ વ્યક્તિ હશે એની જોડે સંગાત રહેશે તો ખૂબ સારું રહે. ઓકે, કારણ કે હું એમ કહું છું કે મીન રાશિના જો મીન રાશિ છે, 12મો ભાવ છે, એના પોઝિટિવ રિઝલ્ટ જોઈતા હોય, કેતુના પોઝિટિવ રિઝલ્ટ પણ જોઈતા હોય, તો કેતુની વાત નથી, પણ કેતુના પણ પોઝિટિવ રિઝલ્ટ જોઈતા હોય તો કોઈ ગુરુ કરો, આધ્યાત્મિક ગુરુ કરો, તો તમને ખૂબ પોઝિટિવ રિઝલ્ટ મળશે. સો મેં કીધું એમ 2 ઉપાય છે આગળ જતાં. એક તો કુશાનો, જે કે ચારે બાજુ રાખી થોડા વખતે બદલો, જોડે રાખો. એની જોડે તમે દેવી કવચ કરી શકો છો, દેવી કવચ વગાડી પણ શકો છો, સાંભળી શકો છો ઘરમાં બેસીને. બીજું, ખાસ કરીને આધ્યાત્મિક વ્યક્તિઓના સંપર્કમાં રહો અથવા આધ્યાત્મિક ગુરુ કરો. આના જેવું નામ પણ ઉપાય કોઈ જ બીજો નથી. કોઈ બીજા પૈસા ખર્ચવાની જરૂર નથી, કોઈ આમ તેમ કરવાની જરૂર નથી. ગુરુ કરો અથવા એ વ્યક્તિ જોડે રહો, એ વ્યક્તિ કે એ ગુરુ કે એમ આંખો બંધ કરીને કરશો ને તમે, ભલે થોડું તમને તકલીફ પડશે, પણ તમે ઇન ધી એન્ડ જોશો ને રિઝલ્ટ બીજા કરતાં તમે ખાસા આગળ હશો, બીજા કરતાં તકલીફો ઓછી હશે, બરાબર. બાકી ઘણી બધી વસ્તુ માટે વિડીયો બનાવવાની છે, વિડીયો બનાવીશું આપણે. પણ મને લાગ્યું કે આ ઉપાયો અને એના ઉપાયોના રીઝન પણ કહેવા ખૂબ જરૂરી હતા. સો એટલામાં હું આ વિડીયો કરું છું, બરાબર. બીજા કોઈ પણ સવાલ હોય તો તમે મને આઈધર DM કરી શકો છો મારા પેજીસ પર, ઓર એલ્સ મને કોન્ટેક્ટ કરી શકો છો મારા ફોન નંબર પર. બાકી હું તો અહીંયા છું, તમારા સવાલોનો જવાબ આપું છું. બાકી બધાને ફરીથી 2025 ખૂબ સારું રહે, આગળનું ટાઈમ ખૂબ સારો રહે એ પ્રાર્થના.